સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણા મધ્યે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે વિદાય સહ શુભેચ્છા સમારોહ ભવ્ય રીતે ઉજવાયો। કાર્યક્રમની શરૂઆત અગ્રણીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી। માં શારદાની વંદના બાદ શાળાના વરિષ્ઠ શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા મંચસ્થ મહાનુભાવોનું શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર આપવામાં આવ્યો। આવકાર બાદ વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ શાળા જીવન દરમિયાનના પોતાના ખાટા મીઠા સંસ્મરણો વાગોળી ભાવુક ક્ષણ સર્જી હતી। જ્યારે વિદાય આપનાર વિદ્યાર્થીઓએ તેઓની સાથે વિતાવેલ સમય, તેમના દ્વારા મળેલ માર્ગદર્શન અને હૂંફભરી યાદોને પોતાના શબ્દમાં રજૂ કરી હતી। ધોરણ 10ના વર્ગ શિક્ષક અલ્પેશભાઈ જાની અને 12ના વર્ગ શિક્ષિકા ભૂમિબેન વોરાએ વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપી શુભેચ્છા પાઠવી। જ્યારે શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરીએ વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહી હકારાત્મક અભિગમ સાથે બોર્ડ પરીક્ષાનો સામનો કરવા ઉપયોગી ટિપ્સ આપી શ્રેષ્ઠ પરિણામ માટે આશીર્વાદ આપ્યા હતા। ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધા, ઇતર પરીક્ષા તેમજ અન્ય પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 26 વિદ્યાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ આપી સન્માનિત કરાયા અને આ સાથે જ પ્લાસ્ટિક મુક્ત વિદ્યાલયથી પ્લાસ્ટિક મુક્ત નિરોણા અભિયાનને આગળ ધપાવનાર શાળાની 8 દીકરીઓને વિશેષ પુરસ્કાર અપાયો। આ રીતે કુલ 34 વિદ્યાર્થીને વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। તો માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકની 2 વિદ્યાર્થીનીઓ શ્રેયા ભાનુશાલી અને કોમલ આહિરને બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ આપી નવાજવામાં આવ્યા। કાર્યક્રમ દરમિયાન ગત વર્ષના ધોરણ 9ના વિદ્યાર્થીઓના મની બેંકમાંથી એકત્રિત રકમથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ સાથે ટ્રાન્સપરન્ટ પાઉચ ભેટ રૂપે અર્પણ કરી અનોખી શરૂઆત કરવામાં આવી। કાર્યક્રમના અંતે ગામના સરપંચ નરોત્તમભાઈ આહિરે બોર્ડ પરીક્ષાને આફત નહીં પરંતુ અવસર તરીકે સ્વીકારવાની હાકલ કરી વિદ્યાર્થીઓમાં ઉમંગ અને આત્મવિશ્વાસ પ્રેર્યો। આ પ્રસંગે ગ્રામ અગ્રણી કાનજીભાઈ ભાનુશાલી અને મોહનભાઈ આહિરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કાર્યક્રમનું સંચાલન વંશી ભાનુશાલી અને સુગ્રાબાઈ કુંભારે કર્યું હતું, જ્યારે આભાર વિધિ શિક્ષિકા અલ્પાબેન બુચિયાએ કરી હતી। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી।